નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે કૃષિ નિષ્ણાત મનહર પટેલ જોડાયા છે. મનહરભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. થેન્ક યુ હરિભાઈ. વાત માનનીય વડાપ્રધાન કરી રહ્યા છે સ્વનિર્ભર ભારતની અને ઇકોનોમીને આયાત તરફ ધકેલી રહ્યા છે. ખેડૂતો ઉત્પાદન કરી શકે એમ છે, પરંતુ ખેડૂતોને ઉત્પાદન કરતા રોકવા માટે અથવા બરબાદ કરવા માટે એમણે જે ડ્યુટીનું આખું તંત્ર ઊભું કર્યું છે એમાં ઘટાડો કરીને, આયાત ડ્યુટીમાં ઘટાડો કરીને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હોય અથવા કરવાનું હોય એવો ખેલ કર્યો છે. આપણા ખેડૂતો, પશુપાલકો એ સરસ મજાના ઘીનું ઉત્પાદન કરી શકે એમ છે, મકાઈનું ઉત્પાદન કરી શકે એમ છે અને કપાસનું ઉત્પાદન કરી શકે એમ છે અને કરતા રહ્યા છે. ચણાનું ઉત્પાદન કરી શકે એમ છે અને કરતા રહ્યા છે. આ દેશમાં હરિત ક્રાંતિ થઈ છે. મને લાગે છે મોદીના શાસનમાં, ઇન્દિરા ગાંધીના શાસનમાં હરિત ક્રાંતિ થઈ અને મોદીના શાસનમાં હરિત ક્રાંતિને બદલે મને લાગે છે આયાત ક્રાંતિ કરવાની એમની નેમ હોય એવું વધારે લાગે છે. અને ખાસ કરીને ખેડૂતોની બરબાદી તરફ એ લઈ જઈ રહ્યા છે. કાં તો એમના પેલા 3 કાળા કાયદા જે ખેત પેદાશોના સંદર્ભમાં પોતાના ઉદ્યોગપતિ મિત્રોને મદદ કરવા માટે એ લાવવા માંગતા હતા અને ખેડૂતો એની સામે આંદોલન કર્યું. 1 વર્ષના આંદોલનના અંતે 700 થી વધારે ખેડૂતો શહીદ થયા અને છતાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના પેટનું પાણી પણ હાલતું નહોતું. એટલે એમણે કદાચ એવું પણ કહ્યું હતું કે મારા માટે થોડા મર્યા છે. એટલે મને લાગે છે આટલો અસંવેદનશીલ નૃપ હોય ત્યારે દેશનું શું થાય અને અન્નદાતાનું શું થાય એની આપણે આજે ચર્ચા કરવી છે ને મનહરભાઈ આપણી સાથે આ મુદ્દાઓ ઉપર વાત કરશે, કારણ કે એ જાણકાર છે અને એમની પાસે નિશ્ચિત આંકડાઓ સાથે વિગતો હોય છે. એટલે એ જરા પણ તથ્ય વગરની વાત કહેતા નથી. એટલે મનહરભાઈ, ફરી એકવાર આપનું સ્વાગત કરીને આપને વિનંતી કરું છું કે આપ આ સંદર્ભમાં માનનીય મોદીજીની શું નીતિ છે એના પર પ્રકાશ પાડો ને અન્નદાતાઓનું કેટલું કલ્યાણ કરી રહ્યા છે. પેલા બટકા ફેંકીને 6000 નો હપ્તો નાખીને એને કહે છે કિસાન સન્માન નિધિ. હમણાં તો પાછો 2000 નો હપ્તો આવ્યો નથી એમ મને કોઈએ કહ્યું. હા, એટલે એની આ જે હકીકતો છે એ આપણા દર્શકોની સાથે જરૂર શેર કરો. દેશમાં વિદેશમાં બધા જ દર્શકોને આ વિગતો એ સમજવી અને જાણવી જરૂરી છે. જાણવી અને સમજવી જરૂરી છે, કારણ કે દેશ કરતા વિદેશમાં એમના ભક્તો વધારે છે. એટલે એમને સાચી વાત શું છે એનો ખ્યાલ આવે. મનહર. નમસ્તે હરિભાઈ. આપના તમામ શ્રોતાઓને, ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટેની ચર્ચા જ્યારે આપે સંવાદ શરૂ કર્યો છે ત્યારે એમને પણ આપણે આવકારીએ, એમને પણ આપણે શુભેચ્છા પાઠવીએ અને બની શકે એટલી પરિસ્થિતિ નાજુક જે બની રહી છે એનો ભોગ ખેડૂતો ન બને એવી આપણે એને લાગણી પણ વ્યક્ત કરીએ. સાહેબ, દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના જે વિશ્વગુરુ છે અને દેશમાં અઘોષિત ઇમરજન્સીના પ્રણેતા આ દેશના પ્રધાનમંત્રી છે. અને આ દેશના પ્રધાનમંત્રીને આપણે 2 ભાગમાં સમજીએ. ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યાર દરમિયાન કોંગ્રેસની સરકાર, યુપીએની સરકાર, મનમોહનસિંહની સરકાર ઉપર કેવા ડફણા મારતા હતા અને એ લોકોની ફરજમાં આવી કે નહીં, હવે આ બધું અમારે કરવાનું છે. ત્યારે એના કેટલા બોલ બદલાયા અને કેટલી રીતે એ ખેડૂતોની સામે માનસિકતા એની કેવી હતી, એને કેવી સંવેદના પ્રગટ કરી, કેવી રીતે વહીવટ કર્યો ખેડૂતોને, એની વાત કરીએ. મૂળ મુદ્દો એ છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મનમોહનસિંહની સામે એને એક વાતનું ડેલિગેશન ગુજરાતની દેશના તમામ મુખ્યમંત્રીઓએ
એક વાત મૂકી હતી કે દેશના અન્નદાતાઓને ઉગારવા હોય તો સ્વામિનાથનની ભલામણ મુજબ ખેડૂતોની પેદાશના ભાવ પોષણક્ષમ મળે એના માટે એની મુખ્ય માંગ હતી એમએસપી. એમએસપી ને લઈ ખેડૂતોનું એ દિવસે એનું માનવું હતું કે ખેડૂતોનું ભલું થાય છે એવી વાત હતી. દેશના પ્રધાનમંત્રી બન્યા પછી એમએસપી ની વાતને એ ભૂલી તો ગયા, પણ એના બદલામાં ક્રૂર અને નિષ્ઠુર કાયદાઓની માનસિકતા સાથે દેશની સામે કાયદા મૂક્યા, જે નથી નિષ્ણાંતોએ માગ્યા, કૃષિ નિષ્ણાંતોએ નથી દેશના અન્નદાતાઓએ માગ્યા. એવા કાયદાઓની કોઈ ભલામણ કોઈ વૈજ્ઞાનિક ધોરણે નથી થઈ, નથી કોઈ ખેડૂત સંગઠનોએ માગ્યા. એવા સમયે એને એવા 3 કળા કૃષિ કાનૂન આવ્યા. અમે સમજાવી થાક્યા કે આ ખેડૂતોએ માગ્યા નથી. અન્નદાતાઓ આંદોલન કરતા રહ્યા. 1 વર્ષને અંતે 700 થી વધુ ખેડૂતોની શહાદત ઓરાણી. અંતે સત્યપાલ મલિક જેવા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા, એક સમયના ગવર્નર અને આજ આપણી વચ્ચે હયાત નથી, એમનું હૃદય કંપી ઉઠ્યું અને કીધું કે આ દેશના અન્નદાતાઓ માટે આ ખૂબ ક્રૂરતાભરો નિર્ણય છે અને એક પ્રધાનમંત્રીએ સમજવું જોઈએ કે આ વેપારીઓ માટેનો કાયદો છે, આ અન્નદાતાનો કાયદો નથી. 700 ખેડૂતોની શહાદત પછી હરિભાઈ એક પણ ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં ને પાર્લામેન્ટમાં એનો શોક ઠરાવ થયો, ન સંવેદના પ્રગટ થઈ. ઉપરાંત એને ક્રૂર સેન્ટેન્સ કાઢ્યું બારું, આ ખેડૂતો મારા માટે થોડાક મર્યા છે. આ નિર્દય પ્રધાનમંત્રી આ દેશને મળ્યા છે. આ દેશનું સૌથી મોટું દુર્ભાગ્ય છે કે જે બોલતા હતા મુખ્યમંત્રી પદે એ જ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે અને કઈ ભાષા બોલે છે અને દેશના અન્નદાતાઓને કઈ રીતે પરિસ્થિતિમાં મૂક્યા છે. આનાથી મોટા ઉદાહરણ ના હોઈ શકે. બીજી બાબત એ કે સતત ને સતત જૂઠી વાતો કરવી આ દેશના અન્નદાતાઓ માટે, અને વિશ્વની દ્રષ્ટિએ આ દેશ ખેતી પ્રધાન દેશ છે. ખેડૂતોની પરિસ્થિતિ, ખેડૂતોની ખેતી, ખેડૂતોની વર્તમાન સ્થિતિ, આ તમામ બાબતોને લઈને દેશના અન્નદાતાઓ એમની પાસે અપેક્ષા રાખે છે. આ દેશના અન્નદાતાઓ એવી કોઈ અપેક્ષા નથી રાખતા કે એને તમે રોકેટ સાયન્સ છોડી તમે એને વૈજ્ઞાનિક અભિગમ સાથે ક્યાં ને ક્યાંય પહોંચાડી દો. આવી કોઈ અપેક્ષા નથી. માત્ર ને માત્ર એની જે એના પરિઘમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નોને નિકાલ કરવા માટે થઈને માનસિકતા હોય છે. પ્રશ્નોને નિકાલ કરવાના બદલે પ્રશ્નો ઉપર પ્રશ્નો ખેતીને આપતા ગયા. બીજી બાબત એ કે સ્વામિનાથનની ભલામણ 200 સમથિંગ હતી. મનમોહનસિંહની સરકારે 175 ભલામણ તો જે તે સમયે 2012 પહેલા એની સોર્ટ આઉટ કરી નાખી. એમએસપી ની બાબતની અંદર સઘન પરિસ્થિતિ હતી. એ દરમિયાન વાત મુદ્દો એમએસપી લાવવા માટેનું કાયદાની પરિયુમાં બેસવા માટેની ચર્ચાના સંવાદો શરૂ થઈ ગયા હતા. લકબાય ચાન્સ સરકાર ગઈ, મનમોહનસિંહની સરકાર ગઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠા. આવા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને એની પાર્લામેન્ટમાં અને એની કેબિનેટમાં એક ઠરાવ પસાર કર્યો અને એ ઠરાવનો મહત્વનો મુદ્દો એ હતો કે ખેડૂતોની આવક આપણે બમણી કરવાની માનસિકતા હતી, પણ આપણે બમણી કરી શકશું નહીં. આ ઠરાવ અને સુપ્રીમ કોર્ટમાં પણ એફિડેવિટ કર્યું. જે માનસિકતા હતી મુખ્યમંત્રી પદેથી જે બોલતા હતા એ જ માનસિકતા સાથે પ્રધાનમંત્રી સાથે બોલવાને બદલે આખી વાત બદલી ગઈ. બીજી બાબત એ કે ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતા અને અબકી બાર બહુ દુઆ કિસાન પર અત્યાચાર, અબકી બાર મોદી સરકાર, આવા બધા સ્લોગનો દેશને આપ્યા હતા. દેશના લોકો કેટલા બધા ઉત્સાહી હતા કે આ દેશના અન્નદાતાઓ તરીકે અમારી કેટલી બધી સારી વાત બોલી રહ્યા છે, કેટલું બધું હૃદય સાથે વાત કરી રહ્યા છે. આ દેશના પ્રધાનમંત્રી એટલો બધો નિષ્ઠુર ને ક્રૂર નીકળશે અને અમારી સાથે એટલો બધો અમાનુષીભર્યો વ્યવહાર કરશે કે અમને દગો કરશે, છેતરપિંડી કરશે. આ ખેડૂતોએ કોઈ કલ્પના નથી કરી એ સમયે. અને આજની તારીખે 12 વર્ષની આજુબાજુનો સમય થશે. સાહેબ, ખેડૂતોની પરિસ્થિતિ શું છે? આજે હું તમને 3 રીતે કહું કે અન્નદાતાઓ ને 3 રીતે એને માનસિક ત્રાસ આપે છે. 3 રીતે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હોય એના 3 મુદ્દા, અને 3 મુદ્દા પ્રધાનમંત્રી ખુદ જવાબદાર ને પ્રધાનમંત્રીની મિનિસ્ટ્રી જવાબદાર. આમાં કોઈ બીજા નહીં. પહેલો મુદ્દો તમને આપું કે કૃષિ પાકોના ભાવ નથી મળતા. એના મુખ્ય 3 કારણો કયા છે? એમાંનું પહેલું કારણ કે દેશમાં જે કૃષિ પેદાશ બહારથી આવે છે, આપણે ત્યાં આયાત થાય છે, એના ઉપર ડ્યુટી હતી એ નિર્મૂલન કરવામાં આવે છે. એટલે બહારનો પાક જે આવે છે આપણા દેશની સાથે ઈ પાકની હરીફાઈ થાય, એના દેશના લોકો સસ્તી સબસિડી આપે છે, એના કારણે સસ્તો પડે છે અને આપણા દેશમાં ડમ્પ થાય છે અને આપણા ખેડૂતો પાયમાલ બને છે, પોષણક્ષમ ભાવ મળતા નથી. આ પહેલો મુદ્દો. એના ક્રોપ તમને ગણાવું કે ઘી 4200 મેટ્રિક ટન ન્યુઝીલેન્ડ થી આવ્યું 141 રૂપિયામાં. જે 141 રૂપિયામાં મેટ્રિક ટન 4200 ઘી ન્યુઝીલેન્ડ થી આવે
અને અહીંની અમૂલ ડેરીના પશુપાલકો, ઉત્તર ગુજરાતના પશુપાલકો, સૌરાષ્ટ્રના પશુપાલકો જે ડેરીમાં દૂધ આપે છે એનું ઘી જે માર્કેટમાં વેચાય છે 300, 350, 400, 500 રૂપિયા વેચાય છે. 141 રૂપિયામાં જે વેપારીઓને ઘીની પરમિશન આપે છે કોણ? એનિમલ હસબન્ડરી વિભાગ. તો એનિમલ હસબન્ડરી વિભાગ ભારત સરકારના ખબર નથી કે આપણે ત્યાં સહકારી માળખાની અંદર જે દૂધ, ઘી, જે દૂધની પેદાશો જે માર્કેટમાં છે, જે લોકોને મળે છે, એ જ કયા દામે મળે છે? ઉપરથી આવે સસ્તા ભાવે. એટલે આ સહકારી માળખું ધ્વંસ થવાશે, બીજું કઈ રહે ખરું? નંબર 2, મકાઈ છે. 2 વર્ષ પહેલાની વાત છે. મકાઈ 2022-23 ની અંદર ભારત સરકારની ડ્યુટી 60% હતી. 60% ડ્યુટી ઘટાડીને 10% કરીને 5 લાખ મેટ્રિક ટન મકાઈ આ દેશને પરમિશન આપી. મકાઈના ખેડૂતોને જે ખરેખર એમએસપી મળવાની શરૂઆત હતી એની બદલીમાં 1800 એમએસપી હતી. સાહેબ, એને 1000 રૂપિયા પણ મેટ્રિક ક્વિન્ટલના ન મળ્યા. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો એ કે કપાસની ખેતી પર હમણાં આપણે ચર્ચા કરી હરિભાઈ કે દેશની અમેરિકાની અંદર કપાસ જે છે એ સસ્તો પાકે છે, એ લોકોના ખેડૂતોને સબસિડી વધુ આપે છે. એના કારણે કપાસ ત્યાં પડતર એની ઓછી છે અને આપણા દેશના ખેડૂતોની કપાસની પડતર ઊંચી છે. હવે ત્યાંથી કપાસ આવે છે એના ઉપર 10% ડ્યુટી હતી. 31મી ડિસેમ્બર, હજી આવતી 31મી ડિસેમ્બર સુધીની અંદર એ 10% ડ્યુટી છે રિમૂવ કરી નાખી અને ત્યાંથી કપાસ આવશે. આપણા કપાસની સાથે ક્વોલિટીમાં અને ભાવમાં બેમાંથી એકે રીતે ટકી નહીં શકે. આજની તારીખે કપાસની પરિસ્થિતિ, ખેડૂતની પરિસ્થિતિ શું છે એ આપણે વર્તમાન પરિસ્થિતિમાં જોઈ શકીએ છીએ. દુઃખ સાથે ત્રીજો મુદ્દો તો ગઈકાલની વાત કરું. 1 ડિસેમ્બરે 2,81,000 મેટ્રિક ટન ઓસ્ટ્રેલિયાથી ચણા આવી રહ્યા છે. હજી ઉતર્યા નથી અને એ ચણા આવશે. 28મી ડેડલાઈન છે. 10 જહાજ છે. હવે ચણા આવે જ્યારે તમે ઓસ્ટ્રેલિયાથી આવશે પછી માર્કેટની અંદર લોકલ ચણા પકવાનો શિયાળો સીઝન ચાલુ છે, હમણાં પાકશે. અહીંનો ચણો ખેતરમાંથી બહાર નીકળશે અને માર્કેટમાં ચણો વિદેશથી આવશે. આ બંનેની કમ્પેરિઝનની અંદર માર્કેટમાં તીવ્ર રીતે હરીફાઈ થશે અને આપણા ખેડૂતો પાયમાલ થશે. આ મેં વાત કરી. ભારત સરકારે ડ્યુટી રિમૂવ કરી અને બહારની પેદાશને લઈ અને ખેડૂતોની સાથે હરીફાઈ કરે છે. બીજો મુદ્દો એ છે કે વિકાસ જે થાય છે આપણા દેશની ખેતી પેદાશોની, એ નિકાસ ઉપર એ દેશો અહીંના પ્રતિબંધ લગાવે અને ત્યાં એ દેશોની સામે ટેરિફ લગાવે. આ ત્રીજો મુદ્દો. હવે બીજો તમને કહું, ડુંગળી, ઘઉં અને અન્ય પેદાશો ઉપર આપણે પ્રતિબંધ હોય છે. પ્રતિબંધને કારણે આપણા દેશમાં ઓવર ઉત્પાદન થાય, વિદેશની અંદર પ્રતિબંધ થાય. એના કારણે એક આઈએસડી એક સંસ્થા છે 36 દેશોની, એને 2022નો સર્વે કર્યો હતો. આઈસીડી એ સંસ્થા છે. એને 1 વર્ષની અંદર ગુજરાતના ને દેશના અન્નદાતાઓને એમએસપી ન મળવાને કારણે 14 લાખ કરોડ રૂપિયાની નુકસાની ગઈ. 1 વર્ષમાં. આઈએસડી ના 36 દેશોનું એક આ સંગઠન છે. એ સંગઠનનો નિષ્ણાંત રિપોર્ટ કહે છે કે ભારતના ખેડૂતોને એમએસપી ન મળવાને કારણે 1 વર્ષની અંદર 14 લાખ કરોડ રૂપિયાની નુકસાની ગઈ. એનો મતલબ એમ કે તમે પ્રતિબંધ મૂકી દીધો. એક બાજુ તમારા એજન્ડા એવા છે કે 2033 ની અંદર ને 30 ની અંદર ને 35 ની અંદર આપણે એક ફિગર નક્કી કર્યો છે કે આપણે 100 કરોડ રૂપિયાનું કંઈક એવું ફિગર છે એનો. એ ફિગરને લઈ અને પહોંચવા માટે આપણે પહોંચી શકતા નથી. ત્રીજી વાત એ વિદેશી નીતિને નિષ્ફળતા અને કૃષિ વિષયક બાબતોમાં અન્ય દેશો સાથે આપણી ડિપ્લોમેટિક ટોક. આજનું ગુજરાત સમાચાર વાંચશો તો ખ્યાલ આવશે કે ચોખા ઉપર અમેરિકાના પ્રેસિડેન્ટને કોઈએ ફરિયાદ કરી કે આપણા કૃષિમાં જે ચોખા પકવે છે, રાઈસ પકવે છે, એનો વેપાર કરે છે, એ વેપારીઓએ એમને પત્ર લખ્યો અને એની ફરિયાદનો વિકલ્પ એ હતો કે ભારતના ચોખા જે અહીંયા ડમ્પ થાય છે એના કારણે અમને તકલીફ પડે છે. સાહેબ, સોમવારને દિવસે એટલે કે ગઈ 8 ડિસેમ્બર 2025ના રોજ પ્રેસિડેન્ટે, ફાઇનાન્સ મિનિસ્ટર, પ્રેસિડેન્ટે કૃષિ મંત્રી અને અન્ય કેબિનેટના મંત્રીઓ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગ કરી. રાઉન્ડ ટેબલ મીટિંગ કરી અને ચર્ચાને ખુલ્લા સંવાદમાં પૂછ્યું, પ્રશ્ન બોલો. વેપારીઓ બોલ્યા કે પ્રશ્ન અમને આવશે, ભારતની અંદરથી આવતું ચોખા અહીંયા ડમ્પ થાય છે ને અમને ભાવ મળતા નથી. એને આ મુદ્દાને લઈ અને એને ફાઇનાન્સ મિનિસ્ટર સામે જોયું. ફાઇનાન્સ મિનિસ્ટરે એમ કીધું કે આપણે ભારત સાથે વાટાઘાટો ચાલુ છે અને ચાલુને અંતે આપણે મંજૂરી કઈ રીતે આપી શકીએ. ટ્રમ્પ ખેડૂતોને વિશ્વાસ આપે છે
વાટાઘાટો ચાલુ રહેવા દો, એક દિવસમાં આનો ઉકેલ આવી જશે એવી હૈયાધારણા આપી. અને બીજું, ભારતના ચોખા ઉપર બેવડી ડબલ ટેરિફ નાખવાની ભલામણ કરી. આ હું તમને વાત કરું છું સોમવારની. એક દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, જે દેશ ખેતી પ્રધાન નથી, એને એક ચિઠ્ઠી ઉપર અન્નદાતાઓ માટે ફાઇનાન્સ મિનિસ્ટર, કૃષિ મંત્રી અને અન્ય કેબિનેટને બોલાવી અને જડબે સલાક નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. અને આપણો દેશ ખેતી પ્રધાન દેશના વડાપ્રધાન ખેતી માટે કેટલી ક્રૂરતા અને નિષ્ઠુરતા વર્તાવે છે એના દાખલાઓ આપણે રોજબરોજના 5 જોઈએ છીએ. આ પરિસ્થિતિમાંથી હજી ઓછું નથી થતું. ઓર એક દાખલો આપું. કઠોળ એક એવો ક્રોપ છે, આપણે બહુ ઠેસી મારે છે આજની સરકાર છે કે આપણે આત્મનિર્ભર છીએ, આપણે આત્મનિર્ભર છીએ, આપણે આત્મનિર્ભર છીએ. એનો એક તમને દાખલો આપું કે કઠોળની આયાત નીતિ છે. આ આયાત નીતિની અંદર 2026 ની અંદર, હરિભાઈ, 2026 ની અંદર મ્યાનમાર, મોઝામ્બિક અને મલાવીથી 5 વર્ષ માટે કરાર કર્યો તો દર વર્ષે 6 લાખ મેટ્રિક ટન કઠોળ આ દેશમાં આવે છે. એ કરારને 5 વર્ષ એક્સટેન્શન કર્યો. એના ઉપર કોઈ ડ્યુટી નહીં. આપણા દેશની અંદર તુવેર, અડદ આવા પાક પર કોઈ ડ્યુટી નથી. અને અહીંનો ખેડૂત પકવે છે તુવેર, અડદ, એનો પાકને પહેલાની કમ્પેરિઝન પાકમાં ભાવ મળતો નથી. ત્રીજી બાબત, ઓસ્ટ્રેલિયાની અંદરથી આવતી જે મસૂરની દાળ છે, આપણે મસૂર કહીએ છીએ, એને 1.5 લાખ ટન આયાત કરવાની પરમિશન આપી. મારો સરવાળો તમને કહેવું છે, એક બાજુ દેશની સરકાર કઠોળમાં આત્મનિર્ભર મિશન ચલાવે છે અને આ મિશન જે ચલાવે છે એમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય આપેલું છે કે એ લક્ષ્ય મુજબ આ નીતિ કરવાની છે. હવે લક્ષ્ય ક્યાં છે? તમે વિદેશથી તમે ઝીરો ડ્યુટીની અંદર તમે માલ આવે છે, પાક આવે છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી, તો ક્યાં તમારું લક્ષ્ય ને ક્યાં તમારું મિશન બે ઊંધી જગ્યાએ જઈ રહ્યું છે. સોયાબીન પણ આપણે આયાત કરીએ છીએ ને? હે, સોયાબીન પણ આપણે આયાત કરીએ છીએ. હા, સોયાબીનમાં તો મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી ચૂંટણી વખતે તો મહારાષ્ટ્રના ગવર્મેન્ટે કીધું અમે તમને 6000 મેટ્રિક ટનનો ભાવ આપશું. આજે 3500 નથી સાહેબ. તમે જો આ સાહેબ બોલવું, ગાજર લટકાવો વોટ લ્યો, ગાજર લટકાવો વોટ લ્યો. નહીં સાહેબ, બોલવું માટલું ફૂટ નાખવું બે હરખું છે આ લોકો માટે. કશું કોઈ નિવેદન કાંઈ નહીં. મારી સાહેબ ગંભીરતા પૂર્વકની રજૂઆત એ છે, અન્નદાતાઓ જે રીતે ખેતરમાં પાક પકવે છે, પશુપાલકો દૂરીનો ઇન્ડસ્ટ્રીનો ધંધો કરે છે, સાહેબ આ ખેડૂતોની પાસે રસકસ કેટલો છે, તાકાત કેટલી છે, સ્કિલ્ડ કેટલી છે. વિશ્વનો કોઈ ખેડૂત એવો નથી કે એમાં ભારતનો ખેડૂત કોઈ એક કસુબાર પણ પાછળ. એટલો દમદાર આ દેશનો અન્નદાતા છે. આ અન્નદાતાને તમે પરેશાન કરવા સિવાય 12 વર્ષમાં કશું નથી કર્યું. હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ, એ બે ક્રાંતિઓને આજની તારીખે આપણે નજર સામે મૂકીએ તો એ ક્રાંતિ ઉપર તો દિવાસળી ચાપી છે આ લોકોએ. એ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે અત્યારની તારીખે. અને બીજું સાહેબ, બહુ વાત સીધી સાધી, આ સમજણ નથી એવું છે. આ લોકોને અજ્ઞાનતા છે. આ લોકો શરતચૂક કરી રહ્યા છે. આ લોકોને કોઈ ઇન્ફોર્મેશન નથી. નહીં સાહેબ, આ ઈરાદાપૂર્વક થયેલું કૃત્ય છે અને એ જઘન્ય અપરાધના રૂપમાં છે કે દેશના અન્નદાતાઓને ઉભો ન થવો દેવો, અને ઉભો થાય તો ખેતર છોડી દે. આ માનસિકતાથી દેશના પ્રધાનમંત્રી આનું મંત્રાલય ચલાવે છે. આમાં કોઈ મિનિસ્ટર છે ને? કોઈ નથી હરીભાઈ, કોઈ નથી. એકમાત્ર માણસ છે સરમુખત્યાર શાહીની જેમ. જો પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ અમેરિકાના, એ માણસ એ બોલાવે અને વેપારીઓની સાંભળી અને 2 દિવસની અંદર નિર્ણય લે. હું કીધું ને, એનો સ્પેશિયલ શબ્દ, 1 દિવસમાં ઉકેલ આવી જશે. ખેડૂતોને આપી હૈયાધારણા. આપણા દેશની અંદર 12 વર્ષથી મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી છે. સાહેબ કૃષિ મંત્રી તો 2 વખત બદલી ગયા એની 3 મિનિસ્ટ્રીમાં, બરાબર. ખેડૂતોની હાલત તો બદલાણી નહીં, કૃષિ મંત્રી બદલાઈ ગયા. એમને ક્યારે રીતે રાઉન્ડ ટેબલ મીટિંગ કરી ફાઇનાન્સ મિનિસ્ટર, એગ્રીકલ્ચર મિનિસ્ટરને પોતે એક ગંભીરતાપૂર્વકની ખેડૂતો માટે ચર્ચા કરી હોય એવો 10-12 વર્ષમાં એકેય દાખલો પ્રેસ ના આપો તો કાંઈ નહીં, મીડિયા સામે ન આવો તો કાંઈ નહીં, તમે ઘરમાં તો વાતો કરો કે ખેડૂતોની, એ પણ નથી થતી. એના કારણે હરિભાઈ બીજો એક પ્રશ્ન એ છે કે આપણે ત્યાં સુપ્રીમ કોર્ટમાં આ મેટર પહોંચી. સુપ્રીમ કોર્ટમાં કોઈએ ફરિયાદ કરી કે કૃષિ નીતિ ઘડો. સુપ્રીમ કોર્ટે ઇન્ટિમેશન આપ્યું. કેવું ઇન્ટિમેશન આપ્યું? હું કામ કૃષિ નીતિ ઘડવી છે
કે દેશના અન્નદાતાઓ આપઘાત કેમ કરે છે. એના કારણે 4 મુદ્દા એને આપઘાતના તારણ કર્યા. પહેલો મુદ્દો એ કે દેશના અન્નદાતાઓને જે રીતે એના પાક વીમો મળવો જોઈએ, પાકની સુરક્ષાનો, એ નથી મળતો. બીજો મુદ્દો એ પાકના ભાવ મળતા નથી. ત્રીજો મુદ્દો એ ખેડૂતો પર દેવું બહુ છે. અને ચોથો મુદ્દો એ એના ઉપર વધુ પડતા ટેક્સ, જીએસટી ના તગડા ટેક્સ મારેલા છે ઇનપુટ્સ ઉપર. આ 4 મુદ્દાને લઈ સુપ્રીમ કોર્ટને એવું લાગ્યું એટલે એને સરકારને બોલાવી. સરકારને કીધું કે તમે કૃષિ નીતિ બનાવો. કૃષિ નીતિ ક્યારે બનાવશો? તો સરકારે શું કીધું? 2 વર્ષ લાગશે. કૃષિ મંત્રી 2 વર્ષ લાગશે અને કોર્ટ એમ કે છે કે 2 વર્ષ નહીં, 6 મહિનામાં બનાવો. એ સાંભળીને જતા રહ્યા. સાહેબ, તમારા પ્રસિદ્ધ સુપ્રસિદ્ધ મીડિયાની ચેનલ મારફત આ ભાજપા સરકારને હું કહેવા માંગુ છું, 6 મહિનાનું કઈ ગયેલી સુપ્રીમ કોર્ટને આ દેશની મોદી સરકારે 6 વર્ષ થઈ ગયા તો પણ આજની તારીખે કૃષિ નીતિ બનાવી. આ કરુણતા તમે જુઓ હરિભાઈ, કે જે લોકો સુપ્રીમ કોર્ટમાં વચન આપીને ગયા છે કે અમે 6 મહિનામાં બનાવશું, કારણ કે સુપ્રીમ કોર્ટે આપણે 2 વર્ષ નહીં 6 મહિનામાં બનાવો, 6 મહિનાને બનાવવાનું વચન આપીને ગયેલા અને આજે 6 વર્ષ થયા પણ આજે કૃષિ નીતિ બની નથી. એના કારણે દેશનો અન્નદાતા પરેશાન છે. આજે 80 કરોડ લોકોને થાળીમાં કોળિયો આવે છે સાહેબ, ડ્યુ ટુ અન્નદાતા. અને અન્નદાતા માટે જે કંઈ બોલાય એટલું બોલાય, જેટલી સંવેદના પ્રગટ કરવાય તે કરી જાય, જેટલું આપીએ એટલું ઓછું હોય છે, જેનો વાતાવરણ સારું બનાવીએ એટલું ઓછું છે. આવી પરિસ્થિતિની અંદર આ અજ્ઞાનતાના ધોરણે, શરત ચૂકને કારણે નથી બનતું. આ કોક મહત્વનો એજન્ડા પાર પાડવા માટે આ લોકોની સરકાર કામ કરી છે. સાહેબ, ગામડા ખેદાન બાજાન થઈ ગયા, ગામડા તૂટી ગયા. એકમાત્ર ખેતીનો વ્યવસાય એવો સરસ મજાનો હતો, 40-45%, 35% લોકોને સીધી રોજગારી આપતા હતા, 38-20-25%. તો 65% રોજગારીનો વ્યવસાયનો વિકલ્પ આપનારી અસંગઠિત લોકોનો બેનિફિટ એટલો બધો તો ના લો, એટલો ખેડૂતો ગેરલાભ. ફરીને કહેવાનું મન થાય હરિભાઈ, અત્યારની સ્થિતિ જે છે એ આપણે અન્ય દેશોની સાથે ભારતનો કૃષિનો પાકનો વ્યવહાર છે એમાં પણ આપણે સદંતર ફેલ છીએ. આપણા દેશની અંદર જે રીતે બહારની ખેતી પેદાશ આવે છે એના ઉપર બેલેન્સ કરવા માટે આપણે એટલું બધું પ્રોડક્શન છે તો પછી વિદેશી ક્રોપને શું કામ ડ્યુટી નથી લગાવતા? અને આપણા દેશના અન્નદાતાઓને પોષણક્ષમ ભાવ મળે એના માટે અઢળક પેદા કરે છે, અઢળક વસ્તુ આપણા માટે પકવે છે. અને બીજું, વિદેશ લોકોની સામે આપણી લાલ આંખ નથી થતી. કપાસના ખેડૂતો પકવતા હોય પૂરી થઈ લાલ આંખ. આપણે ચીન માટે કરવાનું નક્કી કર્યું હતું પણ ચીન માટે લાલ આંખને બદલે લાલ જાજમ પાથરી દીધી. ફરક લાલ કલરનો તો કોમન રહ્યો પણ દિશા બદલી ગઈ. પગમાં હતું બદલે આંખમાં પગમાં આવી ગઈ. પરિસ્થિતિ આ થઈ ગઈ. એટલે આપણે માટે શરમજનક બાબત એ છે કે આપણે આ દેશના પ્રધાનમંત્રીને આપણે ભોગવવાનો વારો આવ્યો છે. સાચી વાત છે. તમે જે વાત કરી એ કે ખરેખર ખેડૂતોને જે વચનો આપ્યા હતા અને આજ નરેન્દ્ર મોદીએ જે ડોક્ટર મનમોહનસિંહ જયારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એમની સમક્ષ જે રજૂઆતો કરી હતી, અથવા તો પ્રધાનમંત્રી બનતા પહેલા એમણે ચૂંટણી સભાઓમાં જે ગર્જનાઓ કરી હતી, એ ગર્જનાઓ પછી એ જયારે વડાપ્રધાન થયા ત્યારે એ બધું વિસારે પાડી દીધું અને ખેડૂતોને કઈ રીતે પાયમાલ કરવા એ જ દિશામાં જાણે કે સરકાર કામ કરી રહી હોય એવું અત્યારે છે ને. જે રીતે આયાત, મોટા પાયે આયાત, સ્વનિર્ભરની વાતો કરવી, સ્વદેશીની વાતો કરવી અને આયાત પરથી ડ્યુટી દૂર કરીને ખેડૂતોને પાયમાલ કરવા, એ જ ખેલ ચાલી રહ્યો છે. આપે બધી વિગતવાર જે વાત કરી એનાથી લોકોની આંખો ઉઘડે તો સારું. બાકી તો પછી આપણે આપણો ધર્મ નિભાવીએ છીએ કે ભાઈ અમે તો છે ને હકીકતો રજૂ કરી, તમારે જો ઊંઘતા જ રહેવું હોય તો પછી અમે એના માટે દોષનો ટોપલો અમારે માથે લેવા તૈયાર નથી. આજે આટલી વાત. હા, એક વાત કરું. આજની તારીખે હરિભાઈ સીધી સાદી 4 મુખ્ય બાબતો છે. ભારત સરકાર કે ગુજરાત સરકાર એ 4 બાબતોનું નિર્મૂલન કરે તો પણ ખેડૂતોની પરિસ્થિતિ 50% કરતા સારી થઈ જાય. એક બાબત કે એને પાક વીમાનું કવચ આપે. નંબર 2, એને એમએસપી આપવાનો સાત્વિક પ્રયત્ન કરે, દંભ ન કરે, સાત્વિક પ્રયત્ન કરે. નંબર 4, અને ઇનપુટ્સ ઉપર જે જીએસટી તગડા માર્યા છે એ આપે, એ બંધ કરે. હવે આ 4 વસ્તુ કરવાની સાથે તમે એક વસ્તુની નોંધ કરો, ગુજરાત સરકાર કે ભારત સરકાર
ક્યારેય તે એક નિષ્પક્ષ કૃષિને લગતા વિષય માળખું બહુ પેચીદો પ્રશ્ન છે. એમને ક્યારે એવો વિચાર આવ્યો કે આજે અમારે નિષ્ણાંતોને, આજે કૃષિ વૈજ્ઞાનિકોને કે કૃષિ નિષ્ણાંતોને કે કોઈ ખેડૂત આગેવાનોને બોલાવી એક એવી ચર્ચા સઘન કરવી છે કે આનો નિકાલ કરવો છે આપણે? પ્રેસિડેન્ટ ટ્રમ્પને વિચાર આવે છે કે એક પ્રશ્ન માટે, આને વિચાર કોઈ નથી આવતો. અને બીજી બાબત આપણે પ્રશ્નો પીડા ખેડૂતો ત્યારે જ આવે છે, સુવિધા માંગવા નથી જતા. સુવિધા માંગવા હજી ખેડૂત ગયો જ નથી. એની વિતરણ વ્યવસ્થાના પ્રશ્નો હોય, એના ઇનપુટ્સના પ્રશ્નો હોય, એની સહાયના પ્રશ્નો હોય, એના પાણીના પ્રશ્નો હોય, એના વીજળીના પ્રશ્નો હોય, પાક ભાવના પ્રશ્નો હોય, પાક સુરક્ષાના પ્રશ્નો હોય. પ્રશ્નો માટે જ જાય છે અન્નદાતા, ક્યારે માગવા નથી જતો કે હવે તમે બહુ સરસ મજાની તમારી સરકાર ચાલે છે તો પછી તમે અમને થોડુંક આપી દો, એક કોળિયો વધુ, એવું કહેવા નથી ગયો અન્નદાતા. આ પરિસ્થિતિની અંદર એટલા માટે કહું છું કે ખેડૂતો તમારી પાસે માંગતા તો કશું નથી, તો પ્રશ્નનું નિવારણ કરવા માટે તમારી પાસે તંત્ર છે, તંત્ર પાસેથી કામ લેવાનું છે. અને એ કામ નથી લઈ શકતા તો એમાં ઈરાદાની ખામી છે કે ઈરાદો બદતર છે? આપણે ઈચ્છીએ કે સરકાર આ બાબતની ચિંતા કરે. અને આપે જે વાત કરી અને આ સબ્જેક્ટ કીધો એ પ્રમાણે ખેડૂતોની સામે ખરેખર સરકાર સંવેદનાથી જોવે એવો વિપક્ષ તરીકેની, કૃષિ નિષ્ણાંત તરીકે મારો આગ્રહ રહ્યો છે અને હું વિનંતી પણ કરતો રહ્યો છું. ના, આપની વાત સાચી છે. અને આ મુદ્દાઓની વાત જે તમે કરી છે એ મુદ્દાઓનો અમલ કરવામાં આવે, ખેતી નીતિ તૈયાર કરવામાં આવે, કૃષિ નીતિ તૈયાર કરવામાં આવે. કારણ કે આપણે ત્યાં તો કૃષિ નીતિ છે જ નહીં, એટલે એ અને MSP આપવામાં આવે કાયદેસર રીતે. એ દિશામાં જો એ પગલા ભરે, જે એમણે જ વચનો આપ્યા હતા એ વચનોમાં ફરી ગયા છે. એટલે એ વચનોની લાણી એમણે કરી હતી પણ એમાં કામ કર્યું નથી. આપ આજે અમારી સાથે જોડાયા અને આ બધી વિસ્તૃત વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મનોહરભાઈ. અને ફરીને એકવાર જોડાઈશું આપણે નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.